નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 7 સામાજિક ત્રિમાસિક કસોટી, જેમાં તમારા મિત્રો કુલ ગુણ રહેશે 40। તો ચાલો મિત્રો, જલ્દીથી આ પેપર સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરી દઈએ। એ પહેલાં યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિભાગ એ થી આપણે પ્રશ્ન સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। બહુકલ્પ પ્રશ્નો મિત્રો અહીંયા છે। એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, નીચે આપેલા વિકલ્પો માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। તો પહેલા નંબરનો વિકલ્પવાળો ક્વેશ્ચન આપણી સામે આવે છે, ઉત્તર ભારતમાં ગુર્જર પ્રત્યાહાર સામ્રાજ્યના પતન બાદ કયા રાજપૂત વંશની સ્થાપના માળવામાં થઈ હતી? તો એમાં મિત્રો જવાબ આવશે પરમાર વંશ, ઓપ્શન નંબર બી। આગળ જોઈએ તો બીજા નંબરનો ક્વેશ્ચન છે, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા રહેલું છે? તો આમાં મિત્રો 20 જે છે એ 90 સમથિંગ આવે છે, પણ આપણે 21% અહીંયા દર્શાવવાનું રહેશે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, દિલ્હી સલ્તનતના કયા શાસકે ગુલામ વંશની સાચી સ્થાપના કરી હોવાનું મનાય છે? તો એમાં આવશે ઓપ્શન નંબર બી, ઇલ્તુત્મિશ। ચારમા નંબરનો ક્વેશ્ચન છે, મુગલ સામ્રાજ્યના કયા શાસકના સમયે વાસ્તુકળાનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? તો શાહજહાંના સમયમાં વાસ્તુકળાનો મિત્રો જે છે તે સુવર્ણયુગ ગણવામાં આવે છે। તેને મિત્રો દિલ્હીમાં ઘણા સ્થાપત્ય, આગ્રામાં તાજમહેલ, ઘણા સ્થાપત્ય બંધાવ્યા હતા, એટલા માટે વાસ્તુકળાનો મિત્રો સુવર્ણયુગ ગણવામાં આવે છે। પાંચમા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં નાગરિકોને મતાધિકાર મેળવવા માટે ન્યૂનતમ કેટલી ઉંમરની નક્કી કરવામાં આવી છે? તેમાં મિત્રો મોસ્ટ ઓફ બધાને ખબર જ છે, 18 વર્ષ પછી આપણે મતદાન કરી શકીએ છીએ। હવે મિત્રો MCQ વાળા ક્વેશ્ચન પૂરા થાય છે અને આપણી સામે ખાલી જગ્યાવાળા પ્રશ્ન આવે છે। તો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ ખાલી જગ્યા વંશના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી? તો એમાં આવશે સોલંકી વંશ। સાતમા નંબરની ખાલી જગ્યા આપણી સામે આવે છે, પૃથ્વીનું સૌથી બહારનું પાતળું ખડકાળ પડ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? એટલે કે મિત્રો મુદાવરણ અથવા ભૂકવચ। આઠમા નંબરની ખાલી જગ્યા, પાનીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં બાબર અને ખાલી જગ્યા વચ્ચે લડાયું હતું? તેમાં આવશે ઇબ્રાહિમ લોદી। નવમા નંબરનો ક્વેશ્ચન આપણી સામે અહીંયા આવી રહ્યો છે, બંધારણ અનુસાર કાયદાની દ્રષ્ટિએ દેશના તમામ નાગરિકોને ખાલી જગ્યા સમાનતા આપવામાં આવી છે? તો એમાં જે મિત્રો જવાબ આવશે સમાન કાયદા સમક્ષ। હવે આપણી સામે મિત્રો ખાલી જગ્યા અને MCQ વાળા ક્વેશ્ચન પૂરા થાય છે અને એક જોડકું સરસ મજાનું આવે છે। તો આપણે પહેલાં મિત્રો જોડકું અબક પહેલાં જોડી દઈએ। તો પહેલાંની સામે સી જવાબ આવશે, બીજાની સામે ડી, ત્રીજાની સામે એ અને ચારમાની સામે બી। તો આવી રીતના જવાબ રહેશે અને જવાબ મિત્રો આપણે અહીંયા નીચે પણ આપી દીધેલા છે। સિદ્ધરાજ જયસિંહ અમાંથી લઈ અને બીમાંથી આવે છે ઢાઈ દિનકા ઝોપડા, સોરી મિત્રો પાટણના સિદ્ધપુરનો રુદ્ર મહાલય। કુતુબુદ્દીન એબક, તો એમાં આવે છે ઓપ્શન નંબર ડી, ઢાઈ દિનકા ઝોપડા અજમેર। ત્રીજા નંબરનો ક્વેશ્ચન, શાહજહાં જે આગ્રાનો મિત્રો તાજમહેલ બનાવ્યો હતો અને આગળ આપણે જોયું કે શાહજહાંના સમયમાં જ મિત્રો જે છે તે વાસ્તુકળાનો સુવર્ણયુગ હતો। ચારમા નંબરનો ક્વેશ્ચન, સમાનતાનો અધિકાર, એમાં આવશે લોકશાહીનો પાયો। તો આવી રીતના જોડકું અહીંયા મિત્રો રહેવાનું છે। આગળ વધીએ તો આપણી સામે આવે છે વિભાગ ટી, જે મિત્રો હવે ક્વેશ્ચનવાળા બધા પ્રશ્નો શરૂ થાય છે। 1-2 વાક્યમાં ઉત્તર આપો એ મિત્રો જવાબ રહેલો છે। 11મા નંબરનો ક્વેશ્ચન છે, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી અને તેની રાજધાની કઈ હતી? આ મિત્રો જે છે વિભાગ ડી ની આ વિભાગ સી આવશે, પ્રિન્ટ મિસ્ટેકના કારણે અહીંયા ડી થઈ ગયેલો છે। તો ગઢવાલની મિત્રો સ્થાપના કોણે કરી, તેની રાજધાની કઈ છે? તો એમાં મિત્રો જવાબ આપણી સામે અહીંયા છે, ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી અને તેણે કાનોજી ઉપરાંત વારાણસીને પણ બીજી રાજધાની બનાવી હતી। 12મા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, પર્યાવરણના મુખ્ય 4 આવરણો કયા છે? તો મિત્રો આ તો મોસ્ટ ઓફ બધાને આવડતું હશે, મુદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, જે આપણા મિત્રો પર્યાવરણના 4 આવરણ છે। 13મા નંબરનો ક્વેશ્ચન છે, દિલ્હી સલ્તનતની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો દિલ્હી સલ્તનતની મિત્રો ગાદી પર બેસનાર પ્રથમ મહિલા
જે છે તે મિત્રો રઝિયા સુલતાના એટલે કે ઇલ્તુમિશની મિત્રો પુત્રી હતી રઝિયા સુલતાના. આગળ વધીએ તો મિત્રો હવે ક્વેશ્ચન નંબર આપણી સામે આવે છે, હલ્દી ઘાટીનું પ્રખ્યાત યુદ્ધ કયા બે શાસકો વચ્ચે લડાયું હતું? તો મિત્રો હલ્દી ઘાટીનું યુદ્ધ છે તે મુઘલ સમ્રાટ અકબર એટલે કે સરપો સેનાપતિ માનસિંહ અને મેવાડના મહારાણા પ્રતાપ વચ્ચે લડાયું હતું. આગળ વધીએ તો મિત્રો 5મા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, સમાનતા એટલે શું? તો એનો જવાબમાં મિત્રો જવાબ આવે છે, સમાનતા એટલે કોઈ પણ જાત, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ભાષા કે જન્મસ્થળના ભેદભાવ વિના દરેક નાગરિકોને સમાન તક અને અધિકાર આપવામાં આવે, એને મિત્રો સમાનતા કહે છે. હવે મિત્રો આપણી સામે જે મિત્રો વિભાગ ઈ આવે છે ટૂંક જવાબી પ્રશ્નોવાળું, જે મિત્રો કુલ ગુણ 6 રહેલા છે, પ્રત્યેકના 2 ગુણ છે, 3 ક્વેશ્ચન મિત્રો તમારે આવી શકે છે. તો 16મા નંબરનો ક્વેશ્ચન છે, રાજપૂત યુગના શાસકોના ગુણો જણાવો. તો હવે મિત્રો જે છે તે આ મિત્રો મોટા ક્વેશ્ચનો આપણી સામે આવી ગયા છે. આપણે બધા વાંચીને સમજાવશું તો ખૂબ જ વિડીયો લાંબો થઈ જશે. આપણે બધાના કમ્પ્લીટ જવાબ અહીંયા નીચે તો લઈ જ લીધા છે, પણ હવે મિત્રો તમારે એક કામ કરવાનું રહેશે, તમારે ઊભું રાખીને સ્ક્રીનશોટ પાડવા હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો, લખવું હોય તો લખી શકો છો, અને તમારે મિત્રો વાંચવું હોય તો ઊભું રાખીને વાંચી શકો છો. આપણે એક એક પ્રશ્ન વાંચતા જઈશું અને તમારે મિત્રો જે છે ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરતા જઈશું, પોઝ કરીને આરામથી તમે જવાબ મેળવી શકો છો. તો 16મા નંબરનો ક્વેશ્ચન તો આપણે અહીંયા લઈ લીધો છે, તો એનો જવાબ તમે આરામથી જોઈ લો. હવે મિત્રો 17મા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, માનવ નિર્મિત એટલે કે સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ એટલે શું? તો એનો જવાબ પણ આપણે આપી દીધો છે. 18મા નંબરનો ક્વેશ્ચન, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે સમાનતાનો અધિકાર શા માટે જરૂરી છે? તો એનો પણ જવાબ આપણે લઈ લીધેલો છે. હવે મિત્રો જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ પ્રશ્નોની લંબાઈ પણ વધતી જશે. મુદ્દા અસરવાળા પ્રશ્ન આપેલા છે, તમે વિભાગ સામે મિત્રો નજર નાખતાની, કેમ કે તમારા ક્વેશ્ચનમાં વિભાગ આવી પણ શકે છે અને મિત્રો સળંગ પ્રશ્નવાળું પેપર પણ આવી શકે છે. 19મા નંબરનો ક્વેશ્ચન છે, મુદ્દા અસરવાળા જવાબ છે મિત્રો, મુગલ કાલીન સ્થાપત્ય કલા વિશે વિગતવાર માહિતી આપો. તો મિત્રો મુગલ કાળમાં મિત્રો બાબર અને હુમાયુ, અકબર, શાહજહાં અને ઔરંગઝેબ, જેના સંપૂર્ણ બધાની માહિતી આપી દીધી છે આપણે. 20મા નંબરના ક્વેશ્ચન તરફ હવે આપણે આગળ વધીએ તો પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે માનવીની ભૂમિકા સ્પષ્ટ કરો. તો એમાં મિત્રો પર્યાવરણમાં આપણે માનવીમાં શું કરવું જોઈએ? વૃક્ષારોપણ અને જંગલ રક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, કુદરતી સંસાધનો વિવેકપૂર્ણ ઉપયોગ અને જાગૃતતા અને મિત્રો સભાનતા રાખવી જોઈએ. હવે મિત્રો આજના મિત્રો ક્વેશ્ચનની છેલ્લી સૂચના, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક મિત્રો જવાબ લખવાના છે. પહેલા નંબરનો એટલે કે 21મા નંબરનો ક્વેશ્ચન છે, દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થા અને તેના પતનના કારણે જેની મિત્રો વિગતવાર ચર્ચા કરવાની છે. અથવા બીજો ક્વેશ્ચન છે તેમાં ભારતમાં સમાનતા અધિકારોનું મહત્વ અને બંધારણીય જોગવાઈઓ વિગતવાર સમજાવો. તો અહીંયા મિત્રો આપણે બેનો જવાબ લીધો, દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થા, જેમાં કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય શાસન વ્યવસ્થા, સ્થાનિક વ્યવસ્થા, બીજું છે પતનના કારણો આવી જાય છે તેમાં. તો આવી રીતના મિત્રો રહેલા છે. આપણે ઉપરનો ક્વેશ્ચન અહીંયા લીધો છે, નીચેનો જવાબ લીધેલો નથી. મુખ્ય ક્વેશ્ચન આપણે જવાબ આપી જ દીધેલો છે. તો આ હતું આજનું પેપર સોલ્યુશન. મિત્રો તમને પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ બટન દબાવી દેજો. મળીએ આવા જ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.